સૌમ્ય મુખારવિંદ હસતુ નેણેયમી વર્ષતા વાણી છે મહિમા ભરી મૃદુવળી હૈયે હરી ધારિતા યોગી રાજ પ્રમુખજી હૃદયથી જેના ગુણે રીઝતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. દિવસ 1ની અંદર સત્સંગ દીક્ષાનો આપણે શ્લોક નંબર 19 એટલે કે આશ્રય દીક્ષા મંત્ર વિશે એ નિરૂપણ સમજ્યા હતા. અને આપણે ધન્ય છીએ, પૂર્ણકામ છીએ, નિષ્પાપ છીએ, નિર્ભય છીએ અને સુખરૂપ છીએ એની વિશેષ વાતો આપણે દિવસ 1ની અંદર સમજ્યા હતા. આજે આ સત્સંગ દીક્ષા પારાયણના દ્વિતીય દિને આપણે સૌ કોઈ એકત્રિત થયા છીએ અને આજે આપણે એક નવા શ્લોક એટલે કે શ્લોક નંબર 21, ખરેખર તો એ આશરો કર્યા પછી તે સત્સંગી તરીકે આપણે શું કરવું જોઈએ ને એ આપણને શ્લોક નંબર 21ની અંદર એ મહંત સ્વામી મહારાજ લખે છે. પ્રથમ તો આપણને કોઈક આપણને એવા પ્રશ્ન પૂછે કે તમે આ કંઠી જે ધારણ કરો છો તો એ શા માટે કંઠી પહેરો છો? અને ચાલો કંઠી તમને ખબર પડી કે આના માટે અમે ધારણ કરી છે. અમારા સંતોએ, અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા છે એટલે અમે કંઠી ધારણ કરી. પણ જ્યારે બીજો પ્રશ્ન પૂછે ને ત્યારે એ પ્રશ્નનો જવાબ તો આપણને આવડતો જ નથી. અને એ પ્રશ્ન કેવો અઘરો હોય છે કે તમે આ કંઠી પહેરી પણ આ કંઠીમાં 2 શેરવાળી કંઠી જ કેમ ધારણ કરી છે, 1 શેરવાળી કેમ છે? તો આના સચોટ એ જવાબો એ મહંત સ્વામી મહારાજે પણ એ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર ભલે એમને શ્લોક લખ્યો, પરંતુ ખરેખર જ્યારે એનું નિરૂપણ આપણે સાંભળીએ ને અને શાસ્ત્રોમાં જ્યારે ડોક્યું કરીએ અને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને જો યથાર્થ રીતે આપણે ઓળખતા હોય ને તો આ પ્રશ્નનો જવાબ આપણને આવડતો હોવો જરૂરી છે. સૌ પ્રથમ તો આપણે શ્લોક નંબર 21નું એ શ્રવણ કરીએ અને મહંત સ્વામી મહારાજ એ આ કંઠી વિશે શું લખે છે એનું આપણે શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ. તો મહંત સ્વામી મહારાજ શ્લોક નંબર 21માં લખે છે, કાષ્ટજામ દ્રિગુણામ માલામ કંઠે સદૈવ ધારયેત સત્સંગમ હિ સમાશ્રિત્ય સત્સંગ નિયમાસ્તથા. એટલે કે સત્સંગનો એ જો આશરો કરી સદાય કંઠને વિશે એ કાષ્ટની બેવડી માળા ધારણ કરવી અને સત્સંગના નિયમો એ ધારણ કરવા. આમ તો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર એ સત્સંગીના પાકા લક્ષણો કહ્યા છે. એમાં નિયમ, નિશ્ચય અને પક્ષ. તો જો નિયમ પ્રથમ કહ્યું છે, કોઈ પણ હરિભક્ત એ પોતાના નિયમને આધીન જ તે પોતે વર્તે તો જ ભગવાન અને સંત પ્રસન્ન થાય છે. જો આપણે ભગવાન અને ગુરુના શરણે છીએ એટલે કે આપણે અક્ષર પુરુષોત્તમના શરણાગત તરીકે આપણે સ્વીકારી કર્યો અને આ શરણાગીતના એ અનુસંધાન રૂપે આ ગળામાં કંઠી ધારણ કરવાનો એ વિધિ આપણને મહંત સ્વામી મહારાજ આ શ્લોકની અંદર જણાવે છે. બીજો આપણને પ્રશ્ન એવો જ થાય કે શું આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જ ત્યાં કંઠી પહેરવામાં આવે છે? શું અન્ય એ ધર્મ એટલે કે સંપ્રદાયની અંદર આ કંઠી પહેરવામાં આવતી નથી? પણ જો પ્રથમ તો યાદ આપણે એ રાખવું જોઈએ કે આ કંઠી ભગવાન સાથેના એક સમર્પણ અને એક સંકલ્પનું એક પ્રતીક છે. તમે જો તુલસીની કંઠી રહી તો એ ભગવાન વિષ્ણુ, એ ભગવાન એ કૃષ્ણ ભગવાનને એ પ્રિય જ છે કંઠી, એ તુલસીની કંઠી. તમે જો ભગવાન શિવને જો પ્રિય કંઠી હોય તો એ રુદ્રાક્ષની કંઠી છે. એટલે જે શિવજી ભગવાનના જે ઉપાસક હોય તો એ રુદ્રાક્ષ પોતે ગળામાં કંઠમાં પોતે પહેરે છે. તો કંઠી પહેરનાર
એવો જો સંકલ્પ કરે છે કે હું સદાચાર, સત્ય, એ સંયમ અને ભક્તિપૂર્ણ જીવન હું જીવીશ અને હું તમારા શરણે આવ્યો છું. પણ જો એ પવિત્ર કાષ્ટ, ચંદન, તુલસી એની બેવડી જે 2 શેરવાળી કંઠી આપણે જે ધારણ કરવાની વિધિ એમનામ નથી લખી મહંત સ્વામી મહારાજે, કારણ કે ભગવાન અને ભગવાનના અખંડ ધારક એ બ્રહ્મ સ્વરૂપ સંત, એ 2 તત્વનો મહિમા એ કહ્યો છે. એટલે આપણે આ 2 શેરવાળી કંઠી ધારણ કરીએ છીએ. 1 શેરવાળી કંઠી એટલે ધારણ આપણે નથી કરતા. એટલે દરેક કોઈક વિધિ છે ને તો એનું કંઈક કારણ છે. કંઈક વ્યક્તિ ઘરની અંદર પણ ઝઘડો કરતો હોય ને તો એનું કંઈક ને કંઈક કારણ હોય જ તે. બાળક પણ અતિશય વધુ પડતો રીસાતો હોય ને તો સમજી લેવાનું કંઈક તો એને પેટમાં દુખે છે, માથું દુખે છે, ને કાં પછી એની જે જરૂરિયાત રહી ને એ પૂરેપૂરી સંતોષાતી નથી, ત્યારે જ એને નથી ગમતું. એટલે એમનામ કોઈ પણ વિધિ રહીને એ એનું કંઈક કારણ છે, ત્યારે જે વિધિ આપવામાં આવે છે. એટલે યાદ રાખવું, આપણા જીવનની અંદર આપણે જે અત્યારે કંઠી જે ધારણ કરી છે, આપણને જે સંતોએ વર્તમાન ધરાવ્યા છે, અને એ ગઈકાલે જ તે આપણે જે શ્લોક જોયો પરમ દિવસે કે ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામી નારાયણ શ્રયાત. એ શ્લોક બોલીને એ કાળ કર્મ માયાથી આપણે હવે એ બંધનમાંથી એ છૂટા થઈ. હવે તો આપણે ભગવાન અને સંતના શરણે આવ્યા છીએ. જો અહીંયા કંઠીની સાથે સાથે એ મહંત સ્વામી મહારાજે સત્સંગના નિયમો પણ ધારણ કરવાની વાતો કરી છે. એ મહંત સ્વામી મહારાજે એમ નથી કહ્યું કે સત્સંગનો આશરો કરીને સદાય બસ કંઠને વિશે કાષ્ટની બેવડી માળા ધારણ કરવી, બસ વાર્તા પૂરી, એમ નહીં. અધૂરું જ્ઞાન એ સત્પુરુષ આપતા નથી, પૂર્ણ જ્ઞાન આપણને એ સત્પુરુષ આપે છે. અને આ સત્પુરુષ એ આપણે આ સારા માટે જ તે આવા નિયમો અને આવા બંધનો જે આપણે માનીએ છીએ પણ બંધન નથી. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ધર્મના બંધન એ બંધન નથી પણ મુક્તિના સાધનો છે. તો જો મહંત સ્વામી મહારાજે પછી પાછું કીધું આ શ્લોકની અંદર જ છે, સત્સંગના નિયમો ધારણ કરવા. જેમ આપણે કંઠને વિશે કાષ્ટની બેવડી માળા ધારણ કરીએ છીએ ને એવી જ રીતે એ જે નિયમોનું આપણે પાલન કરવાનું છે એ ફરજિયાતપણે એ કરવું જોઈએ. તમે જો વૈષ્ણવ પરંપરાની અંદર એ ભગવાનને એક સમર્પિત થતી વસ્તુ પર છે ને તુલસી પત્ર મૂકવાની આમ પ્રથા છે. એટલે આપણે પણ ભગવાનને એક સમર્પિત થવાનું છે. અને આ ભાવના રૂપે છે ને પ્રતિક રૂપે ગળામાં યા તુલસીના કાષ્ટમાંથી એક નિર્મિત કંઠી એ પહેરવાની પ્રથા રહીને એ પ્રચલિત થઈ છે. અને જો કાષ્ટ ઉપલબ્ધ ન હોય તો ચંદનાદિક કોઈ પણ કાષ્ટમાં બનેલી કંઠી હોય ને એ પહેરી શકાય છે. અને એ ધારણ કરવાથી આપણને હું ભગવાનનો શરણાગત છું ને એવું અનુસંધાન રહે છે. જો આપણને આમ ધન, પૈસા હોય, સંપત્તિ હોય, કળા હોય, આવડત, આ બધાનું તો નિત્ય અનુસંધાન રહે જ છે, પણ આપણે હું ભગવાનનો શરણાગત છું ને આ અનુસંધાન કાયમ રહેવું જોઈએ. કારણ કે એના કારણે જ તે ધર્મ નિયમમાં વર્તવાનું જાણપણું આવશે. અને જો આધુનિક સમયની અંદર એ જે નિયમોને આપણે નેવે મૂકીને જે પણ હરિભક્ત કામ કરે છે ને એના ઉપર ભગવાન અને સંતનો રાજીપો પ્રાપ્ત થતો નથી. એટલે આપણે ધ્યાન રાખવાનું છે, જાગતે રહેવાનું છે. આધુનિક સમય ભલે ગમે તેટલો કળયુગ હોય કે 21st સેન્ચુરી હોય, ટેકનોલોજીની સદી હોય કે મોબાઈલ ફોનની સદી હોય, આપણને ઘણું બધું કહેવામાં આવે છે આ સદી વિશે, પણ છતાં પણ જો આપણે નિયમોમાં જાણપણું તો રાખવું જ પડશે. યોગીજી મહારાજ જ્યારે અમદાવાદની અંદર વિરાજમાન હતા ને ત્યારે એક સનિષ્ઠ ભક્ત ભરતભાઈ, હવે એમના પિતાશ્રીને ભરતભાઈ યોગીજી મહારાજના આશીર્વાદ લેવા માટે આવેલા. વાત એમ એવી હતી કે એ પોતે પરદેશ જવાના હતા. એટલે યોગીજી બાપાને પગે લાગે છે અને કહે છે કે આશીર્વાદ આપો તને મને ધને સુખિયા થઈએ. એટલે ત્યારે યોગી બાપાએ શું વાત કરી આ ભરતભાઈને એમના પિતાશ્રીને કે ત્યાં છે ને પાકા પાયે ધર્મ નિયમમાં આ તમે રહેજો, આડું અવળું કંઈ કરતા નહીં. ત્યાં ભરતભાઈના જે પિતા હતા ને એ તો ઘણા બધા વર્ષોથી સત્સંગી હતા. એટલે એમણે શું કહ્યું કે બાપા અમારે 2 પેઢીનો સત્સંગ છે, એટલે એમાં કંઈ ઉપાધિ કરવાનું જાય ને એમાં વાંધો નહીં, એ કંઈ આડું થાય જ નહીં. ત્યારે યોગી બાપાએ હસતા હસતા શું કીધું, 2 પેઢીનો ભલે સત્સંગ હોય, 3જી પેઢીએ ઉડી પણ જાય.
આમાં પેઢી પેઢીનું ન આવે. એટલે પાકા ખબરદાર થઈને નિયમ ધર્મ પાળજો. તો જો નિયમ ધર્મની વાત યોગી બાપાએ શા માટે કરી? કારણ કે નિયમમાં નહીં રહીએ. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઇઝ કમ્પલસરી ઇન ધ લાઈફ. એ આપણા જીવનની અંદર એ નિયમો રહ્યા ને એ ફરજિયાત અમુક પાલન કરવાના જ છે. અને આ નિયમોથી જ તે એ ભગવાન અને સંતનો એ રાજીપો આપણને પ્રાપ્ત થશે. અને જો એ રીતે ભગવાન અને સંતના હાથે પહેરેલી કંઠી સાથે છે ને એનો પ્રતાપ પણ ભેગો આવે જ છે. આપણે હમણાં પ્રસંગ જોવાનો જ છે કે જેથી આપણને વિશેષ પ્રતીતિ થાય. કારણ કે એક સત્સંગી તરીકેનું એ જીવન કેવું હોવું જોઈએ ને એ આ ગ્રંથની અંદર પણ મહંત સ્વામી મહારાજે એ આપણને સમજાવ્યું છે. અને જો આ કંઠી ગળામાં ધારણ કરી છે ને એટલે એક સામાન્ય અર્થમાં એક કંઠીનું એક ઉપરનું બધું તે ભગવાનને એક સમર્પિત આપણે કરી દીધું. આમ તો છે ને આપણે કંઠ ઉપરનું તે એક સમર્પિત કરવાનું નથી, પરંતુ આપણું આમ સમગ્ર જીવન રહ્યું ને એ આપણે ભગવાનને એ અર્પણ કરવાનું છે. એ સમર્પિત એવો ભાવ રાખવાનો છે. કારણ કે આપણી જો મુખ્ય ઇન્દ્રિયો તમે જુઓ ને તો ગળાની ઉપર જ છે. એટલે એમની ઈચ્છા અને આજ્ઞા પ્રમાણે આ બધી ઇન્દ્રિયો વર્તે છે. એ ભલે હાથ પગ ગળા નીચે છે, પણ એ મન જ્યારે કહે છે ને ત્યારે હાથ પગ ગમે ત્યાં જાય છે. એટલે આ શરણાગતિ એક સ્વીકારે છે. અને તમે જો આંખ રહી તો આંખમાં આપણે ન જોવાનું પણ જોઈએ છીએ. તો આનું કારણ શું છે? આપણે હજી સમર્પિત થયા નથી. હજી આપણે ભગવાન અને સંતને રાજી કરવા છે એવો ભાવ નથી આવ્યો, એવું અનુસંધાન નથી રહ્યું. ત્યારે જ તે આવું થઈ શકે. બાકી જો ભગવાન અને સંતને રાજી કરવાનો જો એક વખત ભાવ આવી જાય ને તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન એ આપણા જીવનમાં ન આવે. આપણે સારું ભગવાનના મૂર્તિનું જ તે સુખ લઈએ. તો આંખથી છે ને ભગવાનની ઈચ્છા પ્રમાણે આપણે જોવાનું છે. આપણી ઈચ્છા પ્રમાણે જોવાનું નથી. જો મનમુખી નથી થવાનું, ગુરુમુખી થવાનું છે. અનંત જન્મોથી એ આપણે મનમુખી થયા છીએ, પણ આ જન્મે તો આપણે ગુરુમુખી થવું છે. ગુરુ જેમ કહે ને એ પ્રમાણે આપણે આપણું જીવન બનાવવું છે. આ ભાવના સાથે આ અનંત જન્મોથી ભટકીએ છીએ ને એમાંથી બહાર આવવાનું છે. આ જન્મે એકાંતિક ધર્મ સિદ્ધ કરીને બ્રહ્મરૂપ થઈને એ પરબ્રહ્મની ભક્તિ કરવાની છે. એટલે આંખથી ભગવાનની ઈચ્છા પ્રમાણે જ આપણે કરવાનું છે. બીજું તમે જો કાનથી આપણે સાંભળીએ છીએ એ પણ એક ઇન્દ્રિય જ છે. કર્ણેન્દ્રિય જેને કહેવામાં આવે છે. તો કાનથી આપણે ન સાંભળવાનું, ખરાબ પણ સાંભળીએ છીએ. તો કાનથી આપણે શું સાંભળવાનું? તો ભગવાનની ઈચ્છા પ્રમાણે સાંભળવાનું છે. એવો એક સમર્પણ ભાવ રાખવાનો છે. તમે જો નાસિકા હોય, જીભ હોય, ત્વચા હોય, આ બધી ભગવાન અને સંતની ઈચ્છા પ્રમાણે વર્તે ને તો યાદ રાખજો કે આપણા જીવનની અંદર એ ભગવાન અને સંતની કૃપા થશે. જો આપણું મન બુદ્ધિ રહ્યું ને આ બધું તે આપણે વિચાર કરીએ, મનન કરીએ ને તો બધું ભગવાનનો આશ્રય કરીએ ને તો જ તે રાજી થાય ને એ ભાવનાથી એ આપણે આ કંઠી એ ધારણ કરવાની છે. જો કંઠી પહેરી લીધી અને સમર્પિત થઈ ગયા એમ નથી, આ બધું સમજવાનું છે. એટલે મહંત સ્વામીમાં જે નિયમ ધર્મની વાતો કરેલી છે અને સાથે સાથે નિયમ ધર્મનું પાલન પણ એ કરવાનું છે. આમ તો તમે આધ્યાત્મિક આપણે થોડાક કારણો જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવશે. થોડાક વૈજ્ઞાનિક કારણો જોઈએ. કારણ કે અત્યારે આપણે બધી ટેકનોલોજીના જમાનાની અંદર જીવીએ છીએ. એટલે આપણે આમ લૌકિક રીતે ઘણા બધા વખત આપણને વાત મનાય નહીં. ભગવાનને સંતના વાક્યો તે સાચા ન લાગે, પણ પાછા વૈજ્ઞાનિકો એક વાક્ય કહે ને તો એ પાછું આપણે માની લઈએ. તો પહેલાં તો થોડોક આધ્યાત્મિક કારણો વિશે વાત કરીએ ને તો આ એક કંઠી રહી ને કંઠ ચક્ર છે, એક નજીક રહે છે, જે સ્વાભાવિક રીતે વિશુદ્ધા ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. કંઠ નજીક રહે ને ચક્ર એક હોય છે. અને આ ચક્ર રહ્યું ને એક શુદ્ધતા હોય, સત્ય હોય, એક આત્મ જાગૃતિ હોય ને એની સાથે આ ચક્ર જોડાયેલું છે. આ એક આધ્યાત્મિક આપણા વેદોની અંદર, શાસ્ત્રોની અંદર આ લિખિત વાત છે. આ હું તમને કહું છું તો મારી રીતે વાત નથી કરતો. અને આ કંઠી રહીને એક મનને ભગવાનના સ્મરણમાં રાખે છે. સતત આપણને એક જાણપણું રાખે છે કે જો મેં કંઠી પહેરી છે. એટલે આમ કંઠી માત્ર શોભા નથી, એક સ્મૃતિનું પણ સાધન છે. વારંવાર આપણને જાણપણું અપાવે ને એનું આ સાધન છે કંઠી.
આપણે થોડાક વૈજ્ઞાનિક કારણો વિશે પણ વાતો કરીએ. તમે તુલસીની કંઠી વિશે આપણે જોઈએ તો તુલસીમાં આમ તો છે ને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, એટલે ગળાના રોગ હોય, શરદી હોય, ખાંસી હોય, એના માટે લાભદાયી આ તુલસી છે. તો જો આપણે તો ગળામાં આ તુલસીની તે કંઠી બાંધતા હોય તો એનાથી એ લાભ થતો જોવા મળે છે. અને એક જો શરીરમાં ઉર્જાની જરૂર પડે, આધ્યાત્મિક માર્ગે આગળ વધવું છે, લૌકિક રીતે પણ ધંધો વ્યવસાય આપણે કરતા હોય તો એમાંય સારો એવો પુરુષાર્થ કરવો છે, તો એ ઉર્જાને સંતુલિત રાખવાનું કામ છે ને આપણને આ તુલસીની કંઠી કરશે. હવે આપણે આ રુદ્રાક્ષની કંઠી પહેરીએ છીએ તો જો રુદ્રાક્ષનો ને એ આમ તો શિવજીનો એક કહેવાય ને કે પ્રિય એક કંઠી એક કહેવાય રુદ્રાક્ષ. એટલે આમ નર્વસ જે સિસ્ટમ છે આપણી, તો એને શાંત કોણ કરે છે? તો આ રુદ્રાક્ષની કંઠી. અને જે અમુક બ્લડ પ્રેશર હોય, પછી અત્યારે નવા રોગો આવ્યા છે જે તમને ખ્યાલ હશે કે આમ તો માનસિક તાણ, પછી એન્ઝાઇટી, એકલાપણું, તો આવા બધા તણાવો રહ્યા ને એ ઘટાડવામાં રુદ્રાક્ષની કંઠી મદદ કરે છે અને મનની એકાગ્રતા પણ વધારે છે. એટલે સ્વાભાવિક રીતે એક ગણી શકાય ને તો એક આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પણ આના જોડાયેલા છે. અને હવે આપણે વાત કરીએ કે જો તમે એ ભગવાન કે સંતના હાથે, જો આપણા સામે ભગવાન જેવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે અને એ પ્રાપ્તિ થઈ છે ને એ બહુ તે એને વર્ણવી ન શકાય ને એવી પ્રાપ્તિ થઈ છે, અને એના પ્રતાપ એ સાથે સાથે ભેગો આવે જ છે. આપણે એક પ્રસંગ જોઈએ જેથી આપણને વિશેષ પ્રતીતિ આવે કે આપણે જે આ કંઠી ધારણ કરીને એ કોઈ સામાન્ય વાત નથી. એ ભલે તમને આપણને બુક સ્ટોલની અંદરથી એ 2 રૂપિયા કે 5-10 રૂપિયાની મળતી હશે, કે આપણને સંતો 2 મિનિટની અંદર એ આશ્રય દીક્ષા મંત્ર બોલાવીને જળ રાખીને તે એ આપણને બોલાવીને પૂરું કરી દેતા હશે. નહીં, આ બધામાં એક રહસ્ય છે, આમાં એક ચમત્કારો છે, આમાંથી ઘણા બધા પ્રતાપો પણ જોવા મળે છે. આપણે એક પ્રસંગ જોઈએ, 19/2/1985નો પ્રસંગ છે. હવે આમ તો મોટી બીજ મુકામે છે ને એક રાત્રિ સભાનું આયોજન થયેલું, એટલે પ્રમુખ સ્વામી મહારાજના એ આશીર્વાદ પૂરા થયા અને આભાર વિધિ વખતે છે ને સભામાં બેઠેલા એક મામલતદાર હતા ને એમનું નામ નરેન્દ્રસિંહ. એટલે પોતે છે ને પોતાની રીતે કોઈએ એમને સંતો કે વ્યવસ્થાપકોએ કાર્યકરોએ કહેલું નહીં તમારે છે ને આ રીતે આવવાનું છે અને કંઈક બોલવાનું છે, એવી વાત તે કરેલી નહીં. અને નરેન્દ્રસિંહે પણ પોતે અગાઉથી જણાવેલું નહીં હું આના વિશે કંઈક કહેવાનો છું મારા ભાવ, પણ પોતે કંઈક પ્રેરણિત ઊભા થયા અને મંચ ઉપર આવીને અંગત રીતે છે ને સ્વામીશ્રીનો આભાર માનવાની અનુમતિ થોડીક માગી. હવે ના પાડવાનું તો કાંઈ કારણ હતું નહીં, કારણ કે રાત્રિનો 1 વાગી ચૂકેલો, પણ છતાંય તે બધા હરિભક્તો અને સંતોને એવો ઉત્સાહ હતો ને કે આખી રાત સુધી પોતે એ સભાની અંદર બેસી રહે ને તોય તે પોતે ઊંઘ ન આવે, થાકે નહીં, એવા મિજાજની અંદર હતા. અને આ મામલતદાર સાહેબે પોતે એ માયક લીધું અને પોતાના જે અંતરના જે ભાવો હતા એ ભાવો રજૂ કરતા, એ વહેતા મૂકતા એમને વાત કરી કે જ્યારે હું છે ને અમદાવાદની અંદર એ ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ ત્યારે ચાલુ હતો ને, ત્યારે હું સિક્યુરિટી ઓફિસર તરીકે હું ત્યારે ફરજ બજાવતો હતો. અને મને ત્યારે છે ને જવાબદારી સુભાષ બ્રિજ આગળથી આવનાર જે પસાર થાય ને એ બધાય તે સ્વાભાવિક રીતે ત્યાં મને જવાબદારી આપવામાં આવેલી. એટલે મારો સ્વભાવ અને રીતભાત પ્રમાણે છે ને મને કંઈ ધર્મમાં કંઈ શ્રદ્ધા નહોતી, એટલે પણ આ બધી ઉત્સવની બધી તૈયારીઓ હતી ને એ બધું તે હું પાછો એ સામાન્યપણે જોતો જ હતો. પરંતુ જ્યારે પ્રમુખ સ્વામીના દર્શન કરતો ને ત્યારે હું એક માર્ક કરતો કે તેઓ આમ લાખો માણસોને આ નિયમમાં રાખી શકે છે, અને એ મેં એમની આયોજન શક્તિ મેં જોઈ અને એ જ મારું મુખ્ય છે ને આકર્ષણ હતું. અને હું પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગયો અને ખાલી દર્શન કરવાની ઈચ્છા હતી. હું પગે લાગ્યો ત્યારે તેઓએ મને કંઠી પહેરાવીને કીધું કે જો તમે બધું અભક્ષ ખાવ છો છતાંય સુધરી જશો. જો કે છે ને હું કંઠી આવી છતાંય તે આ નરેન્દ્રસિંહ પોતે પોતાના અંતરના ભાવો અને કેમની સત્યતા કહે છે. જો આમ તો સામાન્ય રીતે આપણને બોલવાનું કહે ને તો આપણે સારું બોલીએ, એક પણ નકારાત્મક વાત આપણે ન કરીએ, પરંતુ આ નરેન્દ્રસિંહ પોતે મામલતદાર છે પણ છતાં કહ્યું કે આ કંઠી પહેરીને
છતાં પણ હું છે ને બધું ખાતો હતો, પરંતુ મને 6 મહિના સુધી છે ને માનસિક એક આઘાત લાગ્યા કરતો. અને 17મી ડિસેમ્બરે એ મારો જન્મદિવસ આવે અને એ દિવસથી એ કંઠીના લીધે મેં નક્કી કર્યું કે આજથી અભક્ષ્ય ખાવા પીવાનું બંધ કરું છું. અને એ દિવસે સવારે મેં છોડ્યું ને બપોરે ચમત્કાર થયો. જો આ ભગવાન અને સંતની કૃપા થાય છે, આ કોઈ સામાન્ય એ કંઠી નથી. એટલે આ એક પ્રકારનો એક પ્રતાપ ચમત્કાર એ આ નરેન્દ્રસિંહના જીવનની અંદર જોવા મળ્યો. એ સવારે એમને સંકલ્પ કર્યો, બપોર થયો ને શું ચમત્કાર થયો, તો 8 વર્ષથી મેં મામલતદારની અરજી કરેલી હતી ને એનો કેસ ચાલતો. અને એ જ દિવસે બપોર મેં સ્વયં ગવર્નરની સહી સાથે એ મામલતદારની જે નિમણૂકનો પત્ર હતો ને એ મારા ઉપર આવ્યો. અને આજે તાલુકાના બધાય જાણે છે કે હું ચા કે કોફી પણ નથી પીતો. હું પ્રમુખ સ્વામીનો આભાર માનું એટલો ઓછો છે, હું પ્રમુખ સ્વામીનો આભાર માનું એટલો ઓછો છે. અને આવી રીતે પોતે ગળગળા થઈને પોતે એ બેહે છે. અને ત્યાર છેલ્લે એક વાત એ પણ કરે છે કે મારા બાપાને, આપણા બાપા અહીંયા બેઠા છે અને આપણે એમને બધી ચિંતા સોંપી દીધી છે. તો જો પોતે નિર્ભય થઈ ગયા, પોતાનું એક સમર્પણ, એક મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચય થઈ ગયો અને ખરેખર એમને બધી જે ચિંતા હતી ને એમને એ પ્રમુખ સ્વામી મહારાજને આપી દીધી. તો જો આવી રીતે આપણે જો સત્પુરુષના એ શરણે જઈએ ને તો આપણી દરેક ચિંતા રહીને એ ભગવાન અને સંત એ સોલ્વ કરે જ છે. ને એ ચિંતા પોતાની માનીને સમાધાન કરવા માટે પોતે એ પ્રયત્ન કરતા હોય છે. તો આવા તો ઘણા બધા લોકોને એ પ્રમુખ સ્વામી મહારાજ એ કંઠી પહેરાવતા અને ભગવાનના શરણે જવાનું તે એ જણાવતા. અને એ જોઈને જ તે ઘણીવાર કોકને છે ને કૃતર્ક થઈ આવતું કે આ સ્વામી શું દરેકના ગળામાં કંઠી પહેરાવે જાય છે, આ વ્યક્તિ કદી સુધરે એમ નથી. પરંતુ જો સ્વામીશ્રીની એ શ્રદ્ધા અને કરુણા છે ને આખરે રંગ લાગતી. અને ઘણા બધાને એવા અનુભવો પણ થતા. અને એ કંઠી સાથે આવેલી જે આધ્યાત્મિક શક્તિ રહીને એ વ્યક્તિમાં ભલે આસુરી જે ભાવ હોય ને એ હતા, ભાવ સ્વભાવો હતા, આસક્તિ હતા, બધાય સ્વભાવો ઉખડા વિના રહે જ નહીં. એક વખત કંઠી એ સ્વામીશ્રી પહેરાવે અને એક વખત કંઠી આપણે ધારણ કરીએ, જો કંઠી દ્વારા એ ભગવાન મારી સાથે છે ને એવી હૂફ આપણને મળે છે. અને કંઠી આપણને એ અનાથપણાનું પણ મેણું એ ઉતર્યું સદા થયા સનાથ, જે આપણે અનુભૂતિ રહીને એ રોકડી કરી આપે છે. અને પાછું બોનસની અંદર કાળ કર્માદિક એ ભૂત પ્રેદાદિકનો જે ઉપદ્રવ હોય ને તો એનો પણ એ સ્વાભાવિક ત્યાંથી મુક્ત થઈ જઈએ છીએ. અને સ્વાભાવિક રીતે એ ભય ઘણી બધી વખત લાગતો આપણને જોવા મળે છે. અને જો જ્યારથી આપણે સત્સંગ થયો ને ત્યારથી જ્યાં સુધી આપણે દેહમાં પ્રાણ છે ને ત્યાં સુધી આ કંઠી ધારણ કરવાની. ક્યારેક જો કંઠી તૂટી જાય તો તરત બીજી પહેરી લેવાની અને ભગવાન અને સંતની પ્રસાદી કરીને એમનું સ્મરણ કરીને પહેરી લેવાની. પણ આપણો કંઠી વગર ક્યારેય તે એ ખાલી હોવો જોઈએ નહીં. કારણ કે એ કંઠી એ ભગવાનના આશરાનું પ્રતીક છે ને તમે આશરો સ્વીકાર્યો ને તમે સત્સંગી છો તો એનું નિશાની જ કંઠી છે. અને ખરેખર કોઈનો હુકમ પછી ચાલશે નહીં. ભલે સામેવાળો વ્યક્તિએ પણ આનો અનુભવ જો ઘણી બધી વખત થાય છે, કંઠીથી રક્ષા થાય છે, આનંદ પણ થાય જ છે. 12 પટોળીના હરિભક્ત હતા, એમનું નામ શ્રી ખીમા વાઘના પત્ની. હવે સ્વાભાવિક રીતે કોક છે ને પાખંડીએ એ ટીપણું ખોલીને વાત કર્યું કે આ તમારા પતિને છે ને 7.5ની પનોતી લોઢાન પાયે બેઠીશ અને એમાં જો ઉગરવું હોય ને તો મને અમુક રૂપિયા આપો તો હું વિધિ કરી દઉં, પનોતી ભગાડી દઉં. હવે આ સાંભળીને ખીમા જે વાઘના જે ધર્મપત્ની હતા ને એને શું કીધું કે જુઓ, હું તો મારા ધણીને હમણાં ખેતરમાં ભાથું આપીને આવ્યું છું ને એ જમીન શાંતિ સૂઈ ગયા છે, પણ પનોતી તન બેઠીશ. કારણ કે તું આ ટપણાતો ઘર સુધી લાંબો થયો છું અને તારે ગુજરાત ચલાવવા માટે આખા ગુજરાતમાં ભમવું પડે છે. અને એમ કહીને એને ભગાડી મૂકે છે. તો જો આ કાળ કર્મ કાયા માયામાંથી જો મુક્ત થવું હોય ને તો આપણે આ કંઠી રહ્યું ને એ અગત્યનું એક મહત્વનું છે. જો ખરેખર તો આ કંઠી આપણા જીવનમાં એક સંયમ અને શિસ્તનું પણ એ પ્રતીક ગણી શકાય. કારણ કે કંઠી પહેરવાથી છે ને માણસનો નહીં પોતે જ એક વિચાર કરે કે હું ભગવાનનું સેવક છે.
તો ખોટું કરવું જ નથી. ભગવાન બધુંય જોવે. અરે વ્યસન હોય ને એનાથી દૂર રહેવાની પ્રેરણા તિલક ચાંદલો ને કંઠી આ બધું આપે છે. અને ક્રોધ અને અહંકાર રહ્યો ને તે દૂર થઈ જાય છે. એના ઉપર નિયંત્રણ આપણે એ લાવી શકાય. જો એક યાદ રાખવું, આ કંઠી પહેરવીને દેખાવ નથી. ઘણી બધી વખત આપણે અમુક ક્રિયાઓ છે ને દેખાવ માટે કરતા હોઈએ છીએ. અમુક પહેરવેશ પણ આપણે દેખાવ માટે કરતા હોય, પણ આ દેખાવ માટે નથી. પણ એક સંકલ્પ, સંયમ અને એક સાધનાનો માર્ગ રહ્યો ને એ આપણને આપશે ને આપણો એક સિદ્ધાંત રહ્યો ને એક સચોટ એ આમાં માર્ગદર્શન આપણને એ મળશે આ કંઠીથી. એટલે ખરેખર આપણે આ ભાગ્યશાળી છીએ. એટલે કંઠી પહેરવાથી ભગવાન આપણા ધણી છે આવો વિશ્વાસ પણ આવી જાય. અને ગુજરાતીમાં તો કહેવત છે ને કે વિશ્વાસે વહાણ તરે. એમ જો વિશ્વાસ છે વહાણ તરશે જ તે. પણ જો આપણે ભગવાન અને સંતના એ જે નિયમો જે આપણને આજ્ઞા કરે છે એનું જો પાલન કરીશું ને તો જો અક્ષરધામમાં તો બધાને જવું છે. ભગવાનની જે શક્તિ રહી ને એ આપણને આ કંઠીથી આવશે. અને નિયમ ધર્મ પણ આપણે સારધાર રીતે પાલન કરી શકીશું. એટલે ખરેખર ભક્ત હોય ને તો એને ઘણા બધા પ્રકારના એ પ્રશ્નો આવે છે. અને એના જીવનની અંદર એવી ઘણા બધા પરિસ્થિતિ આવે છે કે જે પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે એને હૂફ અને પ્રેમની જરૂર હોય છે. તો આપણને આ કંઠી હોય કે આપણે જ્યાં સત્પુરુષના શરણે ગયા છીએ, આશરો કર્યો છે, તો એનાથી આપણે આગળ વધી શકાશે. અને એ આશરાથી એ આપણે નિર્ભય પણ થશું. જો આજે સત્સંગની અંદર ઘણા બધા ભક્તો છે ને કે પોતાના પરિવારજનોના શરીરમાં રોગાદિક આપદા આવે ને તોય કંઠી પર બીજું કશું એ ચડવા નથી દેતા. એનું કારણ શું છે? આશરો પાક્કો છે, નિષ્ઠા પાકી છે. એટલે ખરા હરિભક્તના 3 લક્ષણો નિયમ, નિશ્ચય અને પક્ષ કહેતા કે નિષ્ઠા ગણી શકાય પક્ષ. અને નિષ્ઠા એવી પાકી રાખવાની, પતિવ્રતાની ટેક એ સત્સંગની અંદર જરૂરી છે. જો મહંત સ્વામી મહારાજ પણ એ આ કંઠી સદાય ધારવાની વાત લખે છે. એટલે દેહનો અંત આવે ને ત્યાં સુધી આપણા ગળામાં હોવી જોઈએ. કદાચ એ તૂટી જાય તો આપણે સ્વાભાવિક રીતે જેમ હમણાં વાત કરી એમ એ આપણે નવી કંઠી પહેરી લેવી જોઈએ. પણ જો એમનામ આપણે ગળું રાખવું નહીં. એટલે આ વાતને આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. અને આ ખરેખર 2 શેરની ધારણ કરવાનું તે વિધાન છે ને એ કાંઈ સામાન્ય વિધાન નથી. કારણ કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાનું એ જાણપણું આપે છે. આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત રહ્યો ને એ આપણને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ જ શીખવાય છે. બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી, લોયાનું એ 7મું વચનામૃત. તો એ બ્રહ્મરૂપ થવા માટે એ પરબ્રહ્મની જરૂર, પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મ એ 2 તત્વની જરૂર પડશે. એમાં અક્ષર બ્રહ્મ આપણને પરબ્રહ્મ સુધી એ લઈ જશે. અને એ પુંડક ઉપનિષદ સેતુ સમાન કહે છે. અને બ્રહ્મર્યાન એ જ પરબ્રહ્મને આપણને ઓળખાવશે. તો ખરેખર આ જે શ્લોક નંબર 21 છે એ જો આશરો તો આપણે કર્યો, પણ સત્સંગી તરીકે એ આપણે આ કંઠી ધારણ કરવી જ જોશે. ફરી વખત એ શ્લોકનું શ્રવણ કરીએ અને આજના દ્વિતીય દિનની એ પારાયણ પૂરી કરીએ આપણે. તો કાષ્ટજામ દ્રિગુણામ માલામ કંઠે સદેવ ધારયેત સત્સંગમહિ સમાશ્રિત્ય સત્સંગ નિયમાસ્તથા. તો આપણા જીવનની અંદર આ સત્સંગનો આશરો આપણે કરવાનો અને અચળ આશરો કરીને રાખવાનો, નિષ્ઠા બરોબર પાક્કી રાખવાની છે. અને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની છે. જે સત્સંગમાં આપણને એ નિયમો આપવામાં આવ્યા છે, જે મહંત સ્વામી મહારાજે એ જે આપણને આજ્ઞા કરે છે, એ દરેક આજ્ઞાનું આપણે સારધાર રીતે પાલન કરવાનું છે. કારણ કે અંતે તો આપણે સત્પુરુષને જ રાજી કરવાના છે. લોકને ગમે તેટલા આપણે રાજી કરીશું તો એ જ્યાં સુધી કરશો ત્યાં સુધી એને ગમશે. પણ જો આપણે ભગવાન અને સંતને રાજી કરીશું ને તો આપણને અક્ષરધામમાં એ લઈ જશે. અને આપણામાં રહેલા સ્વભાવો છે, દુર્ગુણો છે, આસક્તિ છે, એ ત્યાંથી આપણને દૂર કરશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે જે અત્યારે એ જે કંઠી વિશે જે નિરૂપણ સાંભળ્યું કે કંઠી શા માટે, તો આપણને કોઈક હવે આવતીકાલે કોઈક 2 પ્રશ્નો પૂછે ને તો આપણી પાસે જવાબ હોવા જોઈએ. અને જો જવાબ હશે ને તો એ યથાર્થ રીતે
એ સામેવાળા વ્યક્તિને પણ પ્રતીતિ આવશે કે ખરેખરો આ ભક્ત છે અને સાચો આ ભક્ત છે, ખરો ભક્ત છે, 100% એ આપણે એ સિક્કો લાગી જશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ જે આપણને જે મહંત સ્વામીમાં જે આજ્ઞા કરી એ આજ્ઞાનું સારધાર રીતે પાલન કરીએ અને ભગવાન અને સંતને રાજી કરી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.